ખેડૂત હોય મિત્રો, ખેડૂત દ્વારા જ હાલે છે અત્યારે, ધ્યાન રાખજો. બાકી હવે અત્યારે એક પાક અમારો જાય ને નિષ્ફળ બધાનો ખેડૂતનો, શું હાલત થાય ને એ ખબર પડે અત્યારે. ખેડૂત ઉપર છે અત્યારે બધાનું, કારણ કે માંડવી એક ન જડે તો અત્યારે ખબર ને સિંગુમાં શું થાય બધાનું તેલમાં અત્યારે. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજે અમે લોકો હોય ને મૂળ મજામાં નથી, કારણ કે મેં તમને કીધું કે કુદરતના હાથમાં છે બધું, ને કુદરતે ન ખેલવાનું ખેલી નાખીએ હા અમારી યારે. બધી જગ્યાએ વરસાદ થયો. અમારા આ થોડાક વિસ્તારો છે, પોરબંદર જિલ્લાના થોડાક આ વિસ્તારો, પછી આપણે દ્વારકાના વિસ્તારો, જામનગરના વિસ્તારો, કચ્છના, એવા બધા વિસ્તારોમાં વરસાદ ના પડ્યો મિત્રો. બે છાંટા આવીને વયો ગયો. અત્યારે જે અમારી પોઝિશન છે બધાની, કે એની વાત જવા દો. અમે હકીકતથી તમને બતાવું કે જુઓ અમારી પાછળ પાણી ચાલુ છે મિત્રો, ને નો શૂટ કે ને કરવું પડ્યું. હું હમણાં 2-3 દિવસથી બધાને કહેતો હતો કે હું કરાવવા દો, પરોમાં વરસાદ આવી જશે, પણ કુદરતે છે ને હાવ વીખી નાખી એમ માનો ને કે અત્યારે ખેડૂતોને કાંઈ નથી રહેવા દીધા. અને અમારી એક વરસાદ નથી પડતો, અને જે ખેડૂતનો પીડ્યોના સોતરા કાઢી નાખ્યા, એને નુકસાન થાય કે ખેતરું હોત આખા ગોડીને નાખી દીધા હતું. હવે બોલો, હવે કુદરત કઈ રીતે આમાં કરવું કે હું વરસાદનો કહું કે નથી આવતો, આજથી 5 દિવસમાં ફૂલ પડી જાય તો ઘરે પછી કેવું છે કે બંધ થઈ જાય. એટલે હવે આ કુદરત છે મિત્રો, ભગવાન. પણ થોડો ઘણો જો હું એટલું કહું છું કે જે આપણે જુનાગઢ જિલ્લામાં માળિયાહાટીનામાં પડ્યો વરસાદ, એનો અડધો આવી ગયો ને અમારે તોય રેડી થઈ જાય. એટલો અમારે જોતો હતો કે માંડવીમાં થઈ જાય ને એટલો જોતો હતો. અત્યારે તો જો આમાં નથી હુકાતી, કારણ કે અત્યારે સમય એવો થયો છે, ઢાકલું છે એટલે નથી હુકાતી. બાકી તડકો ન હોય ને ત્યારે હુકાય મિત્રો. હવે સોળાખા ગોથા મારી જાય ને હવે થોડાક દિવસમાં એમાં પાણી વારીએ ને તો બહુ નુકસાની થાય એમ છે. હવે પાછી 15 તારીખથી છે પાછી આગાહી. એટલે હવે શું કરવું, હજી તો 7-8 દિવસ છે. 7-8 દિવસ માંડવીને આમ ન રહેવા દેવાય, હુકાઈ જાય, પથારી ફરી જાય છોડની. આપણે એકદમ પાણી ચાલુ છે, જો આવી રીતે જાય છે ઓલી સાઈડ. કારનું મૂક્યું છે મિત્રો. હવે આમાં ભરાતો આમાં કે હુકાઈ ગયું હા, જુઓ પથારી ફરી ગઈ હાવ. એટલું પાણી અત્યારે એમાં લીએ એમ માનો જતા જાય. ક્યારની વાત છે, એમાં કટકો અહીંયા પડ્યો બદલાય પણ નથી. આમ ફરતા આડે થોડ જઈએ આપણે ફુવારા બોરાને કહેવું નથી કરી, કારણ કે ફુવારામાં થાય એમ નથી. અને હવે જાજી ઘડી પાણી વારીએ તોય વાયવું અંદર ગયું. હવે પાણી પૂરું થઈ જાય એટલે કોઈ કીધે અમે તો અત્યારે નથી પૂગે, ભૂંડાયું હોય હવે. કુદરતે હા પથારી ફરવી મિત્રો, આવી રીતે હે આમાં તો. બાકી તો મિત્રો હવે છે ને આપણે કુદરતને એક જ પ્રાર્થના કરીએ, વરસાદ સમયસર થઈ જાય. હવે તો પાણી ચાલુ કરી દીધા છે અમે બધાએ, એક નહીં બધાએ હવે ટોટલી. કારણ કે હવે છે ને આશા મૂકી દીધા જેવી છે, હવે આશા રાખીએ જેવી નથી. આશા રાખવા જઈએ ને તો હવે છોડની પથારી ફરી જાય એમ છે. એટલે એવું શું મિત્રો, હવે કુદરત છે એટલું જ કહું હું. બાકી તો અમે હજુ કંઈ રોવા નથી બેસતો, ખોટા નાટકો કરવા. હવે હારવાનું હોય, ખેડૂત હોય આપણે, ખેડૂત એટલું સહન કરી શકે, બીજા હોય તો શું આમાં કરે. એટલે ખેડૂત હોય મિત્રો, ખેડૂત દ્વારા જ હાલે છે અત્યારે, ધ્યાન રાખજો. બાકી હવે અત્યારે એક પાક અમારો જાય ને નિષ્ફળ બધાનો ખેડૂતનો, શું હાલત થાય ને એ ખબર પડે અત્યારે. ખેડૂત ઉપર છે અત્યારે બધાનું, કારણ કે માંડવી એક ન જડે તો અત્યારે ખબર ને સિંગુમાં શું થાય બધાનું તેલમાં અત્યારે. પછી ખાવાની તાણ્યું પડે બધાને. એટલે એવું હોય અમે તો હવે જાજુ કાંઈ આજે કેવું, પણ હવે કહેવાની હિંમત નથી થતી મિત્રો. બીજું તો શું કરવું આમાં. ને જોયું તમે કે આપણી પાણી ચાલુ કર્યું બીજું આવી રીતે હે આમાં જો નવા પટ્ટો દેખાય
ને આપણે હે ને લાઈન તૂટેલી છે, મોટા બંધ પાણી વાર્યું ને લાઈન છે તેનાથી પાણી નીકળ્યું હતું, એટલે જો પાણી ગયું ને આ કલર કેવો થઈ ગયો માંડવીનો. અહીંયા પાણી વાર્યું તો જો અહીંયા કેવો કલર થઈ ગયો, ઓલી માંડવીમાં જેવો કલર. આમાં પાણી નથી ગયો. આમાં પાણી જાય હું દેખાડીશ કે આ માંડવીનો કલરમાં શું ફેરાય છે. વરસાદ આવ્યો હોત તો કેવી જોરદાર થાત. વરસાદ આવ્યો જ નથી, આ પાણી નથી વારેલો ને માંડવી નીકળે જ જોરદાર. પણ હવે નહોતું આવવા દેવો. બાકી તો હવે દ્વારકાધીશ જે કરે બીજું હું, આપણે તો વાત જોઈએ છે કે આવી જાય તો આપણી વાયુને ભરાઈ જાય પાણી. બાકી તો મિત્રો વિડીયો તમને હે ને બીજું કાંઈ નથી કહેતો, હવે જરીક હિંમત દેવા હાટું થઈને ચેનલને સબસ્ક્રાઈબ મારજો ને વિડીયોને લાઈક મારજો, એક મસ્ત મજાનું કમેન્ટ કરજો. મસ્ત મજાનું તો હું આમાં તમે કમેન્ટ કરશો, બીજું તો હું આપણે મળીએ બીજા વિડીયોમાં. બાકી બધાના જય શ્રી રામ.